ગુજરાત રાજ્યનું સૌપ્રથમ ચર્ચ એ સુરતનું સૌથી જૂનું એંગ્લિક ચર્ચ છે કે જેને CNI ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચર્ચ વેસ્ટર્ન કન્ટ્રીની જોર્જિયન શૈલીના ચર્ચને ડિઝાઇન મુજબ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ચર્ચની અનેક વિશેષતા છે, જેમાં એક વિશેષતા તેમાં કરવામાં આવતી પ્રાર્થના પણ છે. 3 અલગ અલગ ભાષામાં કેવી રીતે પ્રાર્થના થાય છે, આવો જાણીએ. પ્રભુજી, અમે ફરીને એકવાર તમારા ચરણોમાં નમ્યા છે અને વાલા ઈશ્વર પિતા, તમારા વચનોને સમજવા જઈ રહ્યા છે ત્યારે પ્રભુ તમારી કૃપા આપજો. વચનો સમજીએ, શીખીએ, જીવનમાં ઉતારીએ એવી કૃપા તમે અમારી પર થવા દેજો. બળ આપજો, સામર્થ્ય આપજો. આ ચર્ચમાં દર રવિવારે 3 અલગ અલગ ભાષામાં પ્રાર્થના થાય છે, જેમાં સવારે 9 વાગ્યે ગુજરાતી ભાષામાં થાય છે. કેવી રીતે મોટી સંખ્યામાં લોકો ગુજરાતીમાં પ્રાર્થના કરે છે અને શું હોય છે ગુજરાતી પ્રાર્થનાના બોલ, આવો સાંભળીએ તેમની જ પાસેથી. ઈસવીસન 1824માં ખુલ્લો મૂકવામાં આવેલા આ ચર્ચની આમ તો અનેક વિશેષતા છે. તેમાં પણ ખાસ પ્રાર્થના વધુ મહત્વની હોય છે અને અહીં સવારે 11:30 વાગ્યે હિન્દી ભાષામાં પણ પ્રાર્થના કરવામાં આવે છે. શું છે એમના બોલ? આ ચર્ચ સંભવતઃ ગુજરાતનું એકમાત્ર ચર્ચ છે કે જ્યાં 3 અલગ અલગ ભાષામાં પ્રાર્થના કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તમિલ ભાષામાં પણ આ પ્રાર્થના કરવામાં આવતી હતી, જો કે હાલ કોઈ કારણવશ અન્ય ચેપલમાં કરવામાં આવતી હોય છે અને લોકો મોટી સંખ્યામાં દર રવિવારે ભેગા થઈને પ્રાર્થના કરે છે. આ ચર્ચ એ 200 વર્ષ જૂનું છે અને જ્યારે બ્રિટિશ સરકાર અહીંયા હતી, એમણે આ ચર્ચ એમના ઓફિસરો માટે બનાવવામાં આવ્યું હતું. અહીંયા દર રવિવારે 3 અલગ અલગ ભાષામાં માસ થાય છે અને ભક્તિ સભા આરાધના થાય છે. સવારે 9 વાગે ગુજરાતી ભાષામાં ભક્તિ સભા થાય છે. ત્યારબાદ સવારે 11:30 કલાકે હિન્દી ભાષામાં ભક્તિ સભા થાય છે અને સાંજે 6 વાગે અંગ્રેજી ભાષામાં ભક્તિ સભા થાય છે. ચર્ચની વિશેષતા એ છે કે સૌથી પહેલા આ ચર્ચ 200 વર્ષ જૂનું છે અને એનું સ્ટ્રક્ચર જે છે તે એઝ ઇટ ઇઝ જ છે, એમાં કોઈ પણ ચેન્જ કરવામાં આવ્યું નથી. એ સાથે સાથે એની વિશેષતામાં એવું છે કે આના ચર્ચના જેટલા બી ફર્નિચર જે છે, બેન્ચીસ છે, બારીબારણા છે, એ પણ 200 વર્ષ જૂના છે. આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ પણ છે. આ ચર્ચમાં 200 વર્ષ જૂનું ચર્ચ બેલ જે કહીએ છીએ એ પણ છે અને સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ આ ચર્ચમાં 200 વર્ષ જૂનું છે. એટલે આવી આટલી બધી વિશેષતાઓ આ ચર્ચમાં અહીંયા છે.